આપણે એક દિવસ લપલપિયા કાચબાની વાર્તા કરી હતી, બરાબર? એ વાર્તા તમને યાદ હશે. તો આજની આપણી જે પ્રવૃત્તિ છે અધ્યયન સંપુટની અંદર, કે ભાઈ જો એ વાત વાર્તામાં આવતું હોય, એટલે કે વાત સાચી હોય, તો તમારે ઉડવાનો, આવી રીતે અભિનય કરવાનો. અને જો ખોટી હોય ને તો આવી રીતે તરવાનો અભિનય કરવાનો. શેનો કરવાનો? ખોટી વાતમાં તરવાનો અને સાચી વાતમાં ઉડવાનો. યાદ રહી ગયું? ચાલો બધા, હું વાક્ય બોલું છું, બરાબર વાક્ય સાંભળજો. પહેલું વાક્ય છે કે કાચબો કૂવામાં રહેતો હતો. બરાબર છે. ચાલો બીજું વાક્ય, કાચબાને બોલ બોલ કરવાની ટેવ હતી. બરાબર છે. ચાલો ત્રીજું, હંસો માનસરોવરથી આવ્યા. કુંજભાઈ કેમ બીજાની સામું જોવે છે? એને નથી ખબર ક્યાંથી આવ્યા તા. સરસ. ચાલો, કાચબાને હંસો સાથે દુશ્મની થઈ. સરસ. ચાલો પાંચમું વાક્ય, હંસો કાચબાની વાતો સાંભળતા. બરાબર છે. ચાલો છઠ્ઠું વાક્ય, શિયાળાના કારણે હંસો માનસરોવર જવા નીકળ્યા. ઓલા ભાઈ કેમ એક હાથ ઊંચા કરે છે? શિયાળામાં માનસરોવર ગયા તા, તો કેમ તમે આમ કરો છો? ઉડવાની. ક્યારે ગયા તા? હા, ઉનાળામાં ગયા તા. ચાલો સાતમું વાક્ય, કાચબાએ મોંમાં લાકડી પકડી. પકડી હતી ને ઉડવા માટે, કે નહોતી પકડી? ચાલો, કાચબાને જોઈને ગામ લોકો હસવા લાગ્યા. બધા હસતા હતા ને? બરાબર છે. ચાલો નવમું વાક્ય, કાચબાના મોઢામાંથી લાકડી છૂટતા હંસો જમીન ઉપર પડ્યા. કાચબાના મોઢામાંથી લાકડી છૂટી ગઈ તો હંસો પડ્યા. સરસ. બરાબર. ખોટું વાક્ય છે. ચાલો 10મું વાક્ય, કાચબો લપલપ્યો હતો. સાચું વાક્ય. બરાબર. ચાલો સરસ. તમારા બધા માટે ક્લેપ કરી દો. મજા આવી બધાના પ્રવૃત્તિ કરવાની? વાર્તા બરાબર યાદ રાખવાની, તો આપણને તરત જ એક્શન કરવાની ખબર પડે. ચાલો.